રાજ્યમાં ઉકળાટ અને ગરમી યથાવત રહેવાના છે। હવામાન વિભાગની ગરમી અંગે પણ આગાહી છે। તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે। અમદાવાદમાં 41.9 ડિગ્રી નોંધાયું છે તાપમાન। તો રાજકોટમાં પણ 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરા, કચ્છ અને ભાવનગરમાં પણ ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જો કે હજુ પણ કેટલાક જિલ્લાઓમાં 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાઈ રહ્યું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે, તેમ છતાં રાજ્યમાં ઉકળાટ અને ગરમી હજુ પણ યથાવત રહેશે। અમદાવાદમાં 41.9 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે। રાજકોટમાં પણ 41.9 ડિગ્રી જેટલું તાપમાન ગઈકાલે નોંધાયું હતું। અમરેલીમાં પણ 41.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। એટલે કે મોટાભાગના જિલ્લાઓમાં હજુ પણ 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાઈ રહ્યું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે, તેમ છતાં પણ ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં હજુ પણ બફારો અને ઉકળાટ જે છે તે યથાવત છે। હજુ પણ રાજ્યમાં ઉકળાટ અને ગરમી યથાવત રહેવાની છે। હવામાન વિભાગની ગરમીને લઈને આ આગાહી છે કે હજુ પણ ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં તાપમાન છે 40 થી 41 ડિગ્રી રહે એવી શક્યતા છે। અમદાવાદમાં પણ 41.9 ડિગ્રી જેટલું તાપમાન ગઈકાલે નોંધાયું હતું। આજે પણ ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે રાજકોટમાં પણ 41.9 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। ગાંધીનગરમાં પણ 40.3 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। વડોદરા, કચ્છ અને ભાવનગરમાં પણ ગરમી યથાવત રહેવાની શક્યતા છે। રાજ્યમાં ઉકળાટ અને ગરમી હજુ પણ યથાવત રહી શકે છે। જોકે નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે। ધીમે ધીમે દક્ષિણ ગુજરાતથી ગુજરાતમાં પ્રવેશ કરશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા પણ મળી રહી છે, તેમ છતાં પણ હજુ ગરમી અને ઉકળાટ યથાવત રહેશે।